સો હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ 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 મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું તમારી સાથે ફરીથી નવો બ્લોગ લઈને આવી ગઈ છું. જો આજે અમે એક પૂજામાં જઈ રહ્યા છીએ. ત્યાં એક આવા જો અળવીના પત્તા જેવા પત્તા આવી ગયા હતા. તો મેં પૂછ્યું કે દાદીને, અહીંયા જે બંગાળી બા છે એમને, કે આ પત્તા શેના છે? તો બાએ કીધું કે આ એક શાકભાજી છે જેના પાન નહીં પણ એની દાંડીનું શાક કરીને ખાય છે આ લોકો. તો તમને બતાવી દઉં, જો આ પત્તા છે. હજુ આગળ ઘણા બધા આવશે મોટા, એ પણ હું તમને બતાવી દઉં છું આગળ. આ અમારા રસ્તા તરફ અમે આગળ વધી રહ્યા છીએ. જો આસપાસનો નજારો કેવો મસ્ત છે. આજે અહીંયા વરસાદ આવ્યો તો સવારમાં, તો થોડું ભીનું ભીનું છે. જો આ છે નયન. આ એક નાનો એવો બ્રિજ આવે છે જ્યાં પેલા આપણે થાંભલા મૂક્યા હોય ને, એ રસ્તા ઉપર ચડીને અમે બીજી પાર ગયા હતા. ભાભી થોડા જાડા હતા એટલે એમને નીકળવામાં થોડી તકલીફ પડી હતી, કારણ કે તેમને તાક્ષીને તેડી હતી અને એમનો પણ વજન વધારે છે. સો એમને તેડીને નીકળી ગયા છે. આજુબાજુનું વાતાવરણ પણ તમને બતાવી દઈશ. જો આજુબાજુ કેવું મસ્ત વાતાવરણ છે. આ એક ઝીલ જેવું છે. જો નયનનો ડાન્સ પણ હું તમને દેખાડી દઈશ. અમે બધા નીકળી ગયા છીએ. જો મસ્ત રસ્તો છે. નાની એવી શેરી છે જે જંગલમાંથી નીકળી હતી. આ છે કેળ. કેળ તો અહીંયા બહુ જ છે. અહીંના લોકો કેળ અને કેળા ને જામફળ તો ઘરે ઘરે હોય છે. બાકી તો રબરના ઝાડવા તો અહીંયા કોમન જ છે. જો અમે નીકળી ગયા છીએ રસ્તા તરફ. આ ઝીલનો બીજી બાજુનો ભાગ છે. હવે હું તમને થોડો નયનનો ડાન્સ મૂવ પણ બતાવી દઈશ. એને ડાન્સ કરવો બહુ ગમે છે. એ ગમે ત્યારે ડાન્સ જ કરતો હોય છે. જો મેં કીધું હતું ને, અળવીના પત્તા આવશે બીજા, એ. અને આ છે આકાશનો નજારો. જો આ છે નયનનો ડાન્સ. એનો આગળ મોટો ડાન્સનો વિડીયો બી છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બતાવી દઈશ. આ જો અમે બધા ચાલીને નીકળી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન તરફ. હવે ઘરથી મંદિર સુધીનો રસ્તો થોડોક જ છે. અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. જો આ ચઢાણ છે એક. આ ટેકરા ઉપર ઘર આવેલા છે આ બાજુ. તો આ ટેકરો ચડીને અમે મંદિરે જઈ રહ્યા છીએ. તાક્ષીને દાદીએ તેડી લીધી છે. ભાભી પાછળ પાછળ આવી રહ્યા છે અને હું પણ સાથે આગળ આગળ વધી રહી છું. હવે હું તમને આગળનો નજારો બતાવી દઉં. આ આવી ગયું છે મંદિર, જ્યાં માતાજીનું પંડલ ગોઠવેલું હતું. જો આવી ગયું છે. આ એક ઘર છે. ત્યાં ઘરના લોકોએ ત્યાં માતાજીની થોડી પૂજા રાખી છે. બીજ હતી એટલા માટે આ બીજનો છે વિડીયો. પણ સોરી, હું થોડો વિડીયો મૂકવામાં લેટ થઈ ગઈ. આ છે દુર્ગા માનું મંદિર અને અમે લોકોએ ત્યાં બેસીને દર્શન કર્યા. પછી અમે જો બહાર આવી ગયા છીએ, જ્યાં ટેબલ ગોઠવ્યા છે. ત્યાં પ્રસાદી આપવાના છે એટલે અમે પ્રસાદી લેવા બેસી ગયા હતા. આ છે તાક્ષીને તો બહુ મજા આવે છે અહીંયા. થોડા ટાઈમ પહેલાં એ સદમામાં વહી ગઈ હતી, કારણ કે એને લાગતું હતું કે આ બધું શું છે, કારણ કે બંગાળીમાં સોંગ વાગી રહ્યા હતા. લોકો આજુબાજુનો નજારો જોઈને ચોંકી ગઈ હતી થોડું. પછી આ જો પાણી અને પ્રસાદી આવી ગઈ છે. અમે રાહ જોઈને બેઠા છીએ. પાણી પીધું, પછી પ્રસાદી આવશે હવે. અમે પ્રસાદીની રાહ જોઈને બેસી ગયા છીએ. અમારી ડીશ ગોઠવાઈ ગઈ છે. હવે થોડા ટાઈમમાં પ્રસાદી આવશે. હું તમને બતાવી દઈશ કે પ્રસાદીમાં શું હતું ત્યાં.
તાક્ષી બગાસા ખાઈ રહી છે. એને ઊંઘ આવે છે, પણ હવે ધીમે ધીમે એનર્જીના અપ લેવલમાં જશે. ધીમે ધીમે ડાન્સ કરવાનું ચાલુ કરી દેશે એટલે એને એનર્જી આવી જશે. હમણાં તમને એનો ડાન્સ બી બતાવી દઈશ હું. જો કૂદકા મારવાનું ચાલુ કરી દીધું છે એને. આ આવી ગઈ છે પ્રસાદી. પ્રસાદીમાં કટલ, કેળું, કાકડી અને એક દ્રાક્ષ હતી. કટલ તો મને ભાવતું નથી એટલે મેં દાદીને આપી દીધું હતું. પછી આવી હતી ખીચડી. ખીચડી મસ્ત હતી અહીંયાની, ઢીલી ઢીલી અને મસ્ત ખીચડી હતી. પ્રસાદી આમ પણ મીઠી જ લાગે છે. જો અમે પ્રસાદી લઈ રહ્યા છીએ. પ્રસાદી લઈને અમે થોડો ડાન્સ જોયો બધાનો. તમે થોડા ટાઈમ માટે ત્યાં બેઠા હતા, બેસીને મેં બધાનો ડાન્સ જોયો હતો. તાક્ષીએ ધીમે ધીમે ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું હતું. એને પછી ગીત બંગાળીમાં વાગતા હતા, પણ એને ડાન્સ કરવાની બહુ જ મજા આવતી હતી એટલે એને ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું હતું. આ જુઓ નયન જે ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું છે. આ જો બધા નાના બચ્ચાઓનો ડાન્સ. બધા બચ્ચાઓ થાકતા જ નહોતા, બધા ડાન્સ જ કરતા હતા. અમે બધાનો ડાન્સ જોયો. પછી તાક્ષીબેન પણ ડાન્સ કરવા માંડ્યા.
અમે ઘર તરફ વળી નીકળ્યા છીએ. અત્યારે અંધારું થઈ ગયું હતું. જો અહીંયા 6 વાગે કેટલું બધું અંધારું થઈ જાય છે. આપણા ગુજરાતમાં 6 વાગે આટલું બધું અંધારું થતું નથી. જો અમે વળી નીકળ્યા છીએ, હવે ઘરે આવી ગયા છીએ. જો વાતાવરણ કેવું છે બહારનું રાતનું અત્યારે. આમ તો સાંજનું કહેવાય ગુજરાતના પ્રમાણે, પણ આમ અહીં પ્રમાણે તો રાત જ ગણાય છે, ત્રિપુરા પ્રમાણે. આ ઢાળ ચડીને અમે હવે ઘરે આવી ગયા છીએ. આ બાજુ છે ભાભી એમનું ઘર, અને અમારું ઘર હવે તમને બતાવી દઉં થોડા ટાઈમમાં. આપણે ઘર માટેનો તો આખો એક વ્લોગ અલગથી બનાવીશું, પણ તો પણ તમને બહારનો વ્યૂ દેખાડી દઉં. જો હું ઘરે આવી ગઈ છું, હવે કિચનમાં ગઈ. ચલો બાય બાય, જય માતા.